હા ઘેરથી નીકળી ગયો હું ચોકાણ આવવાનું એમ આપણે રોટલી હનુમાનનું ખાસ તો સાત પડતી સાબુત લાવજે બધી ગાડી દેખાડવાનું તો માર્યું વાઇપર તો મારી નહીં પોણી ખાલી સારું જ નહીં કેમ દેખાતા નહીં છું તમારું મોઢું કાળું છે ચોથી દેખાય પહેલી વાત તો કાચ કાળો નહીં અને મુએ કોઈ એટલો બધો કાળો નહીં ખરેખર નહીં દેખાતા તો મોય ડ્રાઈવર છે એ તો ખબર જ પડતી નહીં રેડી પદ પડે કટાવું બધા રેડી જ આવે ક્યાં હાલ તો આપણો વખત હતો ને એટલે આપણે જતું કર્યું છે પણ મને ગમે તે કરીને રોકમાં લાવીને મને મારવો તો છે મને જતો કરવો નહીં એટલે પછી વહીથી બાઈક હરિવમતીઓ છે ને તો ચીડા થાય એટલે બેસી જતો હવે જતું નહીં કરવું હોય એટલે પછી વહીથી ચીડે થાય ના એવો પડ્યો હાલો મારે એમ જાવ તો કાકા પછી છૂટી જઈ જોડા દેખાતું નહીં તો બરાબર તો એ વધડા દેખાતું નહીં ડાયરેક્ટ અશ્કેથી જ હળો ફોન તે આપણે આમાં ખૂબ જ ભૂલ થઈ ગઈ કાકા ભૂલ થઈ ગઈ તમને ચમચમ થાય બરોબર થોડું વર્ષે તો સમજાણો લ્યો અમન બેન સમજાણો જ લેવું તો આગતો પહેલો પછી તમે લઈ લેવો ભાઈ પહેલો ખૂબ જ માફી માંગે ને તમને ના ગમે સારું કાકા પહેલી વતરો તમારા અંગાત ચોક તોડમાં આવ્યા હોય પહેલી વતરો તમે તો ટમરી વાળા તમે તરત છોડી દો ના આટલું નહીં લેવા નહીં લેવા પહેલી વતરો તમારા અંગાત ચોક તોડમાં આવ્યો આ ગાડી નાખીશ ગાડી ચેલેન્જમાં વખત આપણે પાટણના દાદાના મંદિર કેટલા શું નોમે ઓળખો છે ને એ લખવાનું છે જો અમુક તો ખબર હશે જો પંચમુખી હનુમાન દાદા શ્રી રોટલી હનુમાન બરાબર કહેવાનું કે હાથવી નાખો હેડો બુબત એ હું 300 થી જ બોલ્યો રીસ હડાવવાની છે ને ભાઈ એટલે 300 થી જ બોલ્યો પ્રેમથી બોલ્યામાં મજા નહીં આવે ભગત માફલું હા એ તો એક કામ કર પેલા ફોન નંબર કરી લેજે હું થોડો પેલા કાયો થો પેલા જોડે તો આવજો પેલો એ છોકરો પેલી બાજુ તો પેલી બાજુ બલ્લો બાઈક ચલાવો બાઈક ચલાવો ના તો હું વપલ મારી વાત તાર ચલાવું હો હું ચલાવું આ તો વપલ મારી વાત પેલા ભગત નો વાઈક ખાલી બાઈક પકડવાય ખાલી એટલે ભગતજી બાઈક થોડી વાત આવે એટલે ભગતજી બાઈક એટલે ભાઈ મૂચો બાઈક ખાસ એટલું બધું હાચેલું છે વાજો હાચેલું લાવ મનાલજો પછી તારો નહીં લેવા પેલા નાના પડે કે નહીં આવડતું બાઈક ઓયા ભગત ઓય કુદારજો હોય એટલે સુબાનો જવામાં બાઈક ખરીદા જઈ જા એ બોલતા નહીં બકા સ્ટાર્ટ એ ભૂપતજી બાઈક નહીં આવડતું ભૂલ્યા અરે રેસ વધી ગયો ખેકરજી એટલે હું રેસ વધી ગયો તો ભલા ત્યાં તાજી નાખો તાર એને બાઈક આવડે છે પણ ત્રણ સવારી કોઈ તાર બાઈક આતું નહીં ઓછું ભાવે તો પેલા નાના પડાય યાર ઉતરો તમે હેડો અરે તા લઈ લે ઉતરજો ઉતરો ખેગારજીને આલો આપણે હારા કોમે જ હા હા
તું એ બોલી બોલીને ફરી જોઈ છે હું એકણ આવીને ઊભો થઈ જાઉં છું તાણી તો પેલા કઈ કહેતો નહીં તો તાણ હવે ફાઇનલ હોય તો જ મને ફોન કરજે બાકી ફોન ના કરતો 4 વાગે ટાઈમ નહીં મારા જોડે તાણી અંબાજી આવી લ્યા રણ વાળો એટલે પણ ગાડી ઓમ જાય પાછું ઓમ પડશે મળશે ગાડી ગેટ આવશે એટલે કહું નાખવું આવી જાય વળવાનું આ સાઈડ આ સાઈડથી ના વળે છે ભાઈ આપણે ગેટ નહીં બતાવો ભાઈ આપણે ગેટ નહીં બતાવો તો હમણાં મારી વાત પેલા વળંગમાં ગાડી એક વળંગ આના જોડે આવીને ઉભા રહે ને હજી કે મરવું છે ચેડે ચેડે હેડે આવો છો હે ના હવે એવું ના બોલો હવે કશું જ નહીં ના ભાવન કદાચ જોડે કટ આવે ને તો નહીં ગયા તો આપણે ભાવને સેમ કરી હતી ને એવું જ કરવું હોય આગળ આગળ જ ભગવું છે. હા બરાબર એટલે ચેડે ચપ્પલ લાગા તો વન છોડવાનો માદાના મહેન્દ્ર રિયલમાં ગાડી છોડવાનો ચપ્પલ લાગા હતો પાછો અમે હાથે કરીને બંધ કરી નાખી દીધું ઘૂમતાઈ આટલાથી ખાલી આટલો બ્લોક પોલીસ વાળો પૂછી આવો ચિયો જલ્દી જા રે એથી એની સ્ટાઇલમાં આપા દે અમરેનો ના પેલો ગાડી ચો ભમાવે હે ઓ પાછી પાડકી યાર ઓ નહીં પાછી તા
ના હજી કામ કટ ચાલુ કર્યો વધો નહીં બાબા વર્ધો આજે છે પટાપટ જોડો રહી આપણે તો જાણ પાછું આવું પબ્લિક કોની મજા નહીં આવે બે વાળું છે આ નજારો જોવા મળે ને વધ પડે એ અંદર રહેજો નજીક અમે લાઈટ પડે એટલે શું લાગે અમે લાઈટ પડે એટલે રહેવાનું અરે આમ કે પેલી લાઈટો બંધ કરી દેજો હાલ ચાલુ હો રાખ ચાલુ એટલે કરવાનું આપણે દાણી સ્ટાર્ટ લાઈટો બંધ કરી લ્યા તો બતાવે છે કમ્પ્લીટ આવ્યો આધાર વખત ના લેવું મજા આવી અરે હવે એક તારે વન દબાઈ રહ્યો તો શું હતો યાદ આવે ને ગાડો ભાઈ શેઠ લાવવી પડશે ને તો વાળી જા દેવો
કોમ પરભાર તો કહેવાય. તમે ગભરાવો નહીં, ભૂપતજી ગભરાવો નહીં. એને ખાલી હોર્ન મારવા દો, પછી આખું બાઇક હું આડું કરું. આ ઉતરી દઉં એટલે મારું એને. હા, ના કરાય. બરબાના કોમમાં એને દાદાગીરી કરાની. એનું દાદા એમ એમ. એટલે અમે ચીડે ચીડે આવ્યા, દાદા એના કોમમાં લઈને આવ્યા ને મને માર્યા. લઈને આવ્યા છી? અરે લઈને આવ્યા છી, તમે ચીડે ચીડે આવ્યા છો? હવે મફુજી હું તમને કહું, મેં તમને નતું કીધું કે રોટલી હનુમાને જાઉં છું હું, ઈ કઈ હું ઉભો તો કઈ મારે હવે એટલે તો બચી જશે. એક મિનિટ. વડીલ, હું તમારા જોડે હાથ જોડીને માફી માંગુ છું કે આટલી વખત જવા દો ભાઈ. આરે જીવનમાં કોઈના હોમાં નહીં પડે અને હજીક હું મારા ગામમાં લઈ જઈ અને હું ગામ વચ્ચે ઠપકો હલવરાય. અડધી રાતે જેટલા માણસો લઈને આપવું હોય ને આઈ જાય. હેડો હવે પડી. હવે નેકરવાનું કરી લેવાય દીધું આમાં. બાળક જા ઢોકી યાર.